વેલકમ બેક. આજે વર્ષ 2026નું પ્રથમ ચંદ્રગ્રહણ છે. બપોરે 3:20 કલાકે ચંદ્રગ્રહણનો પ્રારંભ થશે. સાંજે 6:48 ગ્રહણની સમાપ્તિ થશે. ભારતના અલગ અલગ ભાગમાં દેખાશે ચંદ્રગ્રહણ. સૂતક કાળમાં દેશના મોટાભાગના મંદિરો બંધ. અયોધ્યા વારાણસીમાં કપાટ બંધ થતાં પૂર્વે ભાવિકોનો ધસારો જોવા મળ્યો. તો મંદિરોના કપાટ બંધ થતાં પૂર્વે આજે વિવિધ મંદિરોમાં ભાવિકોનો ધસારો જોવા મળ્યો છે. અયોધ્યાનું રામ જન્મભૂમિ મંદિર રાત્રે 8:30 સુધી બંધ રહેવાનું છે. ત્યારે આજે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા. ગુજરાતમાં અંબાજી ધામમાં સવારે 9:30 કલાકે મુખ્ય દર્શન બંધ થયા હતા. દ્વારકાધીશ મંદિર પણ બપોરે બંધ રહેવાનું છે. તો સોમનાથ અને ચોટીલા ધામ રાબેતા મુજબ ચાલુ રહેવાના છે. ખગોળશાસ્ત્રીઓ આજના ચંદ્રગ્રહણને ખૂબ જ ખાસ ગણાવી રહ્યા છે. દાવો છે કે દાયકાઓ બાદ આ પ્રકારે હોળીના અવસરે ચંદ્રગ્રહણ જોવા મળી રહ્યું છે, જેમાં બ્લડ મૂનનો નજારો જોવા મળશે અને હવે પછી વર્ષ 2028માં આ પ્રકારનો નજારો જોવા મળશે. ખાસ અમેરિકા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ તેમજ રશિયામાં રેડ મૂન દેખાશે. જો કે ભારતના ભાગોમાં ગ્રહણ નહિવત દેખાવાનું છે. ગુજરાતમાં આ ગ્રહણ માત્ર 4 મિનિટ દેખાય તેવી શક્યતા છે. અમદાવાદ વગેરેની વાત કરીએ તો લગભગ 6:42ની આસપાસ ચંદ્રોદય થશે. એટલે પૂર્વ દિશામાં સાવ ખાલી જગ્યા, કશું જ ના હોય, બિલ્ડિંગ, વૃક્ષો, એવી જગ્યા તમે પકડો તો જ તમને 4 મિનિટ સુધી, કારણ કે 6:46 તો ચંદ્રોદય થશે ને 6:46 ગ્રહણ પૂરું થઈ જશે. એટલે નીચે એક સામાન્ય આટલી લીટી કાઢી પડશે, એની જોવા મળશે. મળે બી ખરી, ન પણ મળે, ગુજરાતની વાત કરું છું. અને પછી છાયા ચંદ્રગ્રહણ થશે, એટલે ચંદ્રમા પર કાળી વાદળી આખી જતી હોય એવું જોવા મળશે. પણ એ કોને ખબર પડશે કે જે દર પૂનમે ચંદ્રમાને જોતા હશે તે, બાકી લોકોને ખબર નહીં પડે છાયા ચંદ્રગ્રહણ. હોળી પર ગ્રહણ હોય, લોકો તેને ભારે ગણાવી રહ્યા છે. જો કે ખગોળશાસ્ત્રીઓ આ વાતને નકારી રહ્યા છે. તેમનું કહેવું છે કે આ માત્ર વૈજ્ઞાનિક ઘટના જ છે, જેનો ઉલ્લેખ આપણા વેદોમાં પહેલેથી છે. હું એવું માનીશ કે હું વેદોનો ઉપાસક રહ્યો છું, વેદોનો વિદ્યાર્થી છું અને સનાતન સંસ્કૃતિનો ઉપાસક છું. ક્યાંય પણ વેદમાં લખ્યું નથી કે ગ્રહણથી કોઈ પ્રકારનું નુકસાન થાય. ઉલટાનું ઉપનિષદના પ્રશ્નો પરિષદની 14મી ઋચામાં ઋષિ સ્પષ્ટ કહે છે કે માત્ર ને માત્ર પૃથ્વીના પડછાયાથી ચંદ્રગ્રહણ થાય છે. પણ લોકો ભ્રમિત થઈને ચંદ્રને રાહુથી ગ્રસિત થયેલો માને છે.